નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણના સાનિધ્યમાં એક દીકરી સાથે બનેલ ઘટના। દ્વારકા આમ તો સાવ નાનકડું શહેર છે। પગે ચાલીને આખા દ્વારકાની પ્રદક્ષિણા તમે કરી શકો। જોકે 4 ધામ યાત્રાનું આ એક ધામ હોવાથી 12 મહિના આ શહેર ધબકતું રહે છે। રાત્રે 2 વાગ્યે પણ તમને અહીં માણસો હરતા ફરતા દેખાય। એકદમ જાણીતું આ દ્વારકાના બજારમાં આવેલી બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર તરીકે મારી બદલી થયેલી। સવારે 8 થી 12 અને સાંજે 3 થી 6 મારી ડ્યુટી રહેતી। કામનું અહીં એટલું બધું દબાણ નહોતું। પ્રસાદના પાર્સલો અને મની ઓર્ડરનું કામ ખાસ રહેતું। સવારે જે પણ ટપાલો આવતી અને ટેલિગ્રામ ઉતરતા એ બધા એરિયા પ્રમાણે ગોઠવીને મારો પોસ્ટમેન જોશી 10 વાગ્યે નીકળી જતો અને 12 વાગ્યે પાછો આવી જતો। સાંજે 3 વાગ્યા પછી એ પટાવાળાનું કામ પણ કરતો અને જે પણ ટેલિગ્રામ આવે તેની ડિલિવરી કરી આવતો। આ અમારો રોજિંદો ક્રમ હતો। વાર્તાની શરૂઆત અહીંથી જ થાય છે। છેલ્લા કેટલાક સમયથી દરરોજ સાંજે ખૂબસૂરત પણ ગરીબ દેખાતી એક યુવાન છોકરી નિયમિત પોસ્ટ ઓફિસમાં આવતી અને જોશીને પૂછતી, સાહેબ મારી કોઈ ટપાલ આવી? ગામડાના માણસો બિચારા પોસ્ટમેનને પણ સાહેબ કહેતા। કોઈ પણ સરકારી નોકરી કરનાર કર્મચારી ભોળા માણસો માટે તો સાહેબ જ કહેવાતો। ના સોનલ, આજે પણ તારી કોઈ ટપાલ નથી, અને એ નિરાશ થઈને પાછી જતી। હું રોજ તેને જોતો। 4 થી 5 વાગ્યાની આસપાસ રેગ્યુલર પોસ્ટ ઓફિસ આવતી, એક જ સવાલ કરતી અને નિરાશ થઈને પાછી જતી। સળંગ 3 મહિના સુધી આ છોકરીને મેં જોઈ। એક જ સવાલ અને જોશીનો એનો એક જ જવાબ। હવે મને ખરેખર કુતૂહલ થયું, આ છોકરી કોની ટપાલની આટલી બધી આતુરતાથી રાહ જુએ છે? 3 મહિનાથી એક પણ દિવસ એ ચૂકી નથી। હવે તો મારે એ બેસાડીને પૂછવું જ પડશે। પહેલાં તો મેં જોશીને આ સવાલ કર્યો, અરે જોશી, આ છોકરી કોણ છે? રોજ તને ટપાલનું પૂછવા આવે છે? અરે સાહેબ, એ સોનલ છે, ખારવા કોમની દીકરી છે। એનો બાપ મરી ગયો છે। એક ભાઈ છે અને માં છે। એનો ભાઈ દરિયામાં માછીમારનો ધંધો કરે છે। એની પોતાની બોટ પણ છે। સોનલ કોઈના પત્રની રાહ જુએ છે। જાજી ખબર તો મને પણ નથી, જોશી બોલ્યો। અને બીજા દિવસે સોનલ 5 વાગ્યે આવી તો મેં એને અંદર ખુરશીમાં બેસાડી। આ ટાઈમે કંઈ ખાસ કામ હોતું નથી એટલે હું પણ ફ્રી હતો। તું કોના પત્રની આટલી બધી રાહ જુએ છે સોનલ? સોનલે એની દેશી ભાષામાં જ મારી સાથે વાત કરી, સાહેબ મારા ઘરવાળાની। એમને મને કીધું કે 1 મહિના પછી પોસ્ટ ઓફિસના સરનામે ટપાલ લખીશ અને તને લેવા આવીશ। તું પોસ્ટ ઓફિસમાં તપાસ કરતી રહેજે। મારી ટપાલ આવે એટલે તું તૈયાર રહેજે। પણ હજુ સુધી એમની ટપાલ આવી નથી, સોનલ બોલી। પણ એ તને ટપાલ શું કામ લખે? એ તારો પતિ છે તો તને અહીં રૂબરૂ ના મળી શકે? મેં પૂછ્યું। ના, એ તો અહીંથી દુબઈ જ્યાં છે। અમે પણ રૂકમણી માતાના મંદિરમાં છાના માના લગ્ન કરેલા છે। એમણે મને હાર પહેરાવ્યો અને એ અમને હાર પહેરાવ્યો। એ પછી અહીં કાળિયા ઠાકર દ્વારકાધીશના મંદિરમાં અમે બંને પગે લાગવા આવ્યા। 1 અઠવાડિયા સુધી એ મને રોજ ધર્મશાળામાં બોલાવતા। મેં એમનો સંસાર માંડ્યો, મજૂરીમાં રાત પાળી છે એવું મારી માને કહી અને હું રાતે પણ એમની હારે જ રહેતી। બસ એ પછી થોડા દાડામાં એ જતા રહ્યા। સોનલ શરમાતી હોય એમ બોલી। મને કીધું કે મારી ટપાલ મળે એટલે તું તૈયાર રહેજે, હું આવીને તને સીધો દુબઈ લઈ જઈશ। સોનલે પોતાની વાત પૂરી કરી। તારી પાસે દુબઈ જવા માટે પાસપોર્ટ છે? મેં તેને પૂછ્યું। એ શું હોય? મારી પાસે એવું કાંઈ નથી, સોનલ બોલી। એક છોપડી હોય જેમાં સિક્કો મારીને સરકાર દુબઈ જવા દે, એના વગર તો દુબઈ કઈ રીતે જઈ શકે? એ તને કઈ રીતે લઈ જાય? મેં કહ્યું, એ કહેતા હતા કે એમને સરકારમાં પણ બહુ મોટી મોટી ઓળખાણો છે એટલે એ મને લઈ જશે। તમે જે કીધું એ છોપડીની જરૂર નહીં પડે એમને, સોનલ બોલી। તું અહીં કેવી રીતે મળી? કઈ રીતે ઓળખે એને? એ કંટ્રાટી છે, અહીંયા એમનું કંટ્રાટનું કામ ચાલતું હતું। 4-5 મહિના માટે આવેલા। હું એમના ત્યાં મજૂરી જતી હતી। હું ગમી ગઈ અને મને કહે, તું મારી હારે લગ્ન કરીશ? લગ્ન કરીને હું તને દરિયા પાર દુબઈ લઈ જઈશ। પહેલાં તો મેં ના પાડી, પણ પછી બળ્યો
અને મને પણ એમની હારે પ્રેમ થઈ ગયો. અમારી ખારવા કોમમાં આવા હારા માણસો મળે નહીં. બસ ઈ ગયા પછી કોઈ કાગળ પત્તર નથી. અહીંયા મારો ભાઈ પણ મારા લગ્ન માટે ઉતાવળો થઈ ગયો છે. હવે એ ભવમાં બે ભવ થોડા કરાય. કાળિયાની હાર મેં અમે સોગંદ ખાધા છે, રૂકમણી માતાની હામે લગ્ન કર્યા છે. બસ એમની ટપાલ આવી જાય એટલે હું દુબઈ જતી રહું. સોનલ બોલી. એમનું નામ શું છે? એણે એનું સરનામું તને લખી આપ્યું છે? મેં એને પૂછ્યું. એમનું નામ મારાથી ન દેવાય, પાપ લાગે. ટપાલ આવે એટલે તમે જોઈ લેજો ને, એમાં નામ સરનામું બધું લખ્યું હશે. મેં તો એમને કાંઈ પૂછ્યું નથી, દુબઈ જવાના હતા એટલી વાત કરેલી. સોનલ બોલી. હું આ ભોળી છોકરીને જોઈ જ રહ્યો. કેટલું બધું ભોળપણ અને કેટલો બધો વિશ્વાસ. બિચારી આવી નિર્દોષ છોકરીઓ જ ફસાઈ જતી હોય છે. લગ્નના નામે પેલો એ છેતરી ગયો અને આ અભણ ભોળી છોકરીને અઠવાડિયા સુધી ભોગવી લીધી. સારું, હું દુબઈ એ બાબતથી તપાસ કરું છું, પણ મને એ વાત કર કે એનો કોન્ટ્રાક્ટ ક્યાં ચાલતો હતો? તું મજૂરીએ કઈ સાઈડ ઉપર જતી હતી? મેં પૂછ્યું. ગીતા મંદિર જવાના રોડ ઉપર એક મોટું સરકારી ગેસ્ટ હાઉસ બનતું, ન્યા કણે. એણે માહિતી આપી. એ દિવસે સાંજે જ મેં તપાસ કરી તો ત્યાં એક ગેસ્ટ હાઉસ નવું બનેલું હતું. મેં મેનેજર સાથે વાત કરી. મેનેજર મોટી ઉંમરના હતા. મુરબ્બી, આ ગેસ્ટ હાઉસનું કન્સ્ટ્રક્શન કોણે કરેલું? તમને કંઈ ખ્યાલ ખરો? અરે તમે મહેતા સાહેબ, તમે તો પોસ્ટ માસ્ટર છો ને? હું ક્યારેક મની ઓર્ડર કરવા આવતો હોઉં છું એટલે તમને ઓળખું છું. હું તો અહીંયા નોકરી કરું છું, પણ ઊભા રહો, હું જોઈને કહું તમને. એમણે કબાટમાંથી એક ફાઇલ કાઢી જેમાં આ ગેસ્ટ હાઉસની તપાસ વિગતો અને નકશો વગેરે હતા. આ જુઓ, જામનગરની નાગજીભાઈ એન્ડ કંપની એ આ કામ સોંપેલું. મેનેજર બોલ્યો. ઓકે વડીલ, આભાર કહી હું ત્યાંથી પોલીસ સ્ટેશન ગયો. મારી ઓળખાણ આપી, વિગતવાર બધી વાત સોલંકી સાહેબને કરી. આ કામ હવે તમે જ કરી શકો સાહેબ. મારાથી જેટલું થઈ શકે એટલું મેં કર્યું. એક કુંવારી છોકરીની જિંદગીનો સવાલ છે. લગ્નનું નાટક કરીને ભાગી ગયો. આપણે એને પકડવો જ પડશે. મેં કહ્યું. થેન્ક યુ મહેતા સાહેબ, તમે એક ઉમદા કામ કર્યું છે. હું આજથી જ મારા ચક્રો ચાલુ કરી દઉં છું. પહેલાં તો એ જાણવું પડશે કે દ્વારકાના ગેસ્ટ હાઉસનો કોન્ટ્રાક્ટર કોણ હતો, કારણ કે આ કંપની તો બહુ મોટી છે. એટલે નાના નાના કોન્ટ્રાક્ટરોને અલગ અલગ શહેરોમાં કે વિસ્તારોમાં કામનો કોન્ટ્રાક્ટ આપી દેવાતો હોય છે. કાલ સુધીમાં તમને ફોન કરી દઉં છું સાહેબ, સોલંકી બોલ્યા. બીજા દિવસે સાંજે 6 વાગ્યા આસપાસ પોસ્ટ ઓફિસના સોલંકી સાહેબનો ફોન આવી ગયો. કોઈ પ્રતાપ રાઠોડ નામનો 27-28 વર્ષની ઉંમરનો સબ કોન્ટ્રાક્ટર છે. એણે આ કામ કરેલું. 5 મહિના સુધી એ અહીં દ્વારકામાં રહેલો. અત્યારે એનું કામ જામખંભાળિયા ચાલે છે. કાલે હું એને પકડી લઉં છું. મેં નાગજીભાઈની કંપનીમાં પણ કહી દીધું કે ભૂલે ચૂકે પણ આ વાતની એને જાણ ના થાય, નહીં તો ભાગી જશે. સોલંકીએ કહ્યું. ભલે સાહેબ, થેન્ક યુ વેરી મચ. કાલે સોનલની વાત સાંભળીને મને બહુ આઘાત લાગ્યો, એટલે આટલું બધું મારે કરવું પડ્યું. મેં સોલંકીનો આભાર માન્યો. પ્રતાપને એરેસ્ટ કરી અને સોલંકી સાહેબ દ્વારકા પોલીસ સ્ટેશનમાં લઈ આવ્યા. મને પણ બોલાવી લીધો. એણે રિમાન્ડ ઉપર લીધો. 2-4 તમાશા માર્યા એટલે એણે બધી સાચી વાત કરી દીધી. એ પરણેલો હતો અને એને એક નાનો બાબો પણ હતો. પણ કામ પૂરું થવા આવ્યું ત્યારે તેણે લગ્નની વાત કરી અને ફસાવી દીધી. આખી રાત પ્રતાપને પોલીસ કસ્ટડીમાં રાખ્યો અને સવારે સોનલને બોલાવવામાં આવી. તું જેને તારો ઘરવાળો માને છે એ આ પ્રતાપને બરાબર ઓળખી લે. એ જામનગર રહે છે, પરણેલો છે અને એક દીકરાનો પણ બાપ છે. તને એણે ફસાવી છે. લગ્નનું નાટક કરીને તને ભોગવીને કાયમ માટે એ ભાગી ગયો છે. બોલ હવે તારે શું કરવું છે? તું જો ફરિયાદ લખાવે તો એને આપણે જેલ ભેગો કરી દઈએ. સોલંકી બોલ્યા. સાહેબ, હું તો લૂંટાઈ ગઈ. આમાં હવે હું શું કરું કહું? મેં તો રૂકમણી માતાની હાજરીમાં લગ્ન કર્યા છે. હવે એક ભવમાં 2 ભવ હું નહીં કરું. એ મારા ઘરવાળા છે, એમને જ પૂછો સાહેબ કે શું કરવું છે. સોનલ બોલી. જો સાંભળ, તારી પાસે 2 રસ્તા છે. અમે તારી બૈરીને વાત કરીએ
એ હા પાડતી હોય તો કાયદેસર આની હારે લગ્ન કર, અને નહીં તો સોનલ સાથે સમાધાન કરી લે, એટલે કેસ ઊંચો મૂકી દઈએ. મારી ઘરવાળી તો મને મારી નાખે સાહેબ. મારો સાળો પણ મને જીવતો ના રહેવા દે. તમે જ કોઈ રસ્તો કાઢી આપો અને સોનલને સમજાવો. પ્રતાપ બે હાથ જોડીને બોલ્યો. સોનલ, તું જરા બહાર બેસ, સોલંકી સાહેબે સોનલને કહ્યું. સોનલ બહાર ગઈ. રસ્તો એમને નહીં નીકળે અને કોર્ટમાં ખેંચી જાવ તો જેલના સળિયા પાકા. કેટલા વર્ષની પડશે એ કાંઈ નક્કી નહીં. બોલ, કેટલા પૈસા ખર્ચી શકે એમ છે? સોલંકી બોલ્યા. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે સાહેબ, મને બચાવી લો. મારા બેરી છોકરા રખડી જશે. મારી પાસે બહુ મોટી રકમ નથી સાહેબ. પ્રતાપ રડવા જેવો થઈ ગયો હતો. એ મારે નહીં જોવાનું. તારે આ પરાક્રમ કરતાં પહેલાં વિચારવાનું હતું. આજે જ તને કોર્ટમાં લઈ જાઉં છું, સોલંકી બોલ્યા. 1.5 લાખમાં બધું પતાવી દો સાહેબ, અને સોનલને તમે જ સમજાવી દો સાહેબ. મને એનાથી છૂટો કરી દો. મારી ભૂલ થઈ ગઈ, પ્રતાપ બોલ્યો. એટલામાં કાંઈ ન વળે. ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા જોઈશે. 2 લાખ સોનલના અને 50,000 અમારો ખર્ચો. મજૂર હોય તો બોલ, નહીં તો કોર્ટમાં જવાની તૈયારી કરીએ. સોલંકીએ કહ્યું. મને અઠવાડિયાનો ટાઈમ આપો સાહેબ. હાલને હાલ તો મારી પાસે કાંઈ જ નથી. હું ભાગી નહીં જાઉં સાહેબ, અહીં આવીને આપી જઈશ. પ્રતાપ કરગરતો હતો. તારું એક સ્ટેટમેન્ટ લઈ જાઉં છું કે તે સોનલને ફસાવી અને તેના ઉપર 1 અઠવાડિયા સુધી લગ્નના નામે બળાત્કાર કર્યો હતો. તું પૈસા આપવા આવે એટલે આ સ્ટેટમેન્ટ ફાડી નાખશું, બરાબર? સોલંકીએ રસ્તો કાઢ્યો. જી સાહેબ, પ્રતાપ બોલ્યો. અને સોલંકીએ પ્રતાપનું સ્ટેટમેન્ટ લઈ લીધું. ઓકે, હવે તું સીધો નીકળી જા. સોનલને મળતો નહીં. એના ગયા પછી સાહેબે સોનલને અંદર બોલાવી. જો બેટા, મારી વાત ધ્યાનથી સાંભળ. તારી સાથે ખૂબ જ ખોટું થયું છે એ હું જાણું છું, પણ ભગવાન પણ આ લગ્ન માન્ય નહીં રાખે, કારણ કે પ્રતાપ પરણેલો છે. એના પાપની સજા એને મળશે. તું નિર્દોષ છે એટલે ભગવાન તને માફ કરી દેશે. આપણા 3 સિવાય આ વાત કોઈ જાણતું નથી. તું એને ભૂલી જા. તારી સાથે એણે જે રમત રમી છે એનો દંડ ભરવા એ તૈયાર છે. તારે હવે મંજૂરી કામ નહીં કરવું પડે. મેં એની પાસે 1.5 લાખ રૂપિયા મંગાવ્યા છે, એ તું લઈ લે. અઠવાડિયા પછી પોસ્ટ ઓફિસમાં તપાસ કરજે. ત્યાંથી સમાચાર મળે એટલે પોલીસ સ્ટેશન પૈસા લેવા આવી જજે. તારા કાળિયા ઠાકર પણ આ બધું જાણે છે એટલે તને માફ કરી દેશે. સોલંકી બોલ્યા. સાહેબ, પૈસા લઈને હું શું કરું? આટલા પૈસા ક્યાં હાચું? અને મારા ભાઈએ શું જવાબ દઉં? સોનલ બોલી. એક કામ કર સોનલ, કાલે પોસ્ટ ઓફિસ આવી અને એક ફોર્મ ભરી દે, એટલે તારું પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલી દઉં. આ તમામ પૈસા ખાતામાં જ રહેશે. તારે જેટલા પૈસાની જરૂર પડે એટલા પૈસા પોસ્ટ ઓફિસ આવીને ઉપાડી લેવાના. કોઈને કંઈ ખબર નહીં પડે. મેં એને કહ્યું. અને ઘરે બેસીને થોડું થોડું ભણવાનું ચાલુ કર. અહીં એક બેનને હું ઓળખું છું, એ તને વાંચતા લખતા શીખવાડી દેશે. તારે રોજ 1-2 કલાક એમના ઘરે જવાનું અને એમનું થોડું ઘણું કામ કરવાનું. તારે હવે મજૂરી કરવાની જરૂર નથી. અને ભવિષ્યમાં આવા હરામી લોકો તને છેતરી ન જાય તેનું ધ્યાન રાખજે. મેં કહ્યું. વાહ મહેતા સાહેબ, વાહ, બહુ સરસ રસ્તો કાઢી આપ્યો તમે તો, સોલંકી બોલ્યા. સોનલનું પોસ્ટ ઓફિસ બચત ખાતું એકાઉન્ટ ખુલી ગયું. 1 અઠવાડિયા પછી 1.5 લાખ જમા થયા. 1 લાખ સોલંકી સાહેબે રાખ્યા અને મને એમણે ઓફર કરેલી, પણ મેં ચોખ્ખી ના પાડી. કોઈને સુખ વહેંચી શકું એનાથી મોટો આનંદ મારા જીવનમાં બીજો કોઈ નથી. એ પ્રસંગને લગભગ 1.5 વર્ષ થઈ ગયું. વચ્ચે વચ્ચે ક્યારેક સોનલ મને પોસ્ટ ઓફિસમાં મળવા ચોક્કસ આવતી, અને એક પણ દિવસ મારી બદલી રાજકોટ થઈ. સોનલને ખબર પડતા એ મને ઓફિસ છૂટવા સમયે ખાસ મળવા આવી. કદાચ જોશીએ જ એને વાત કરી હશે. સોનલ 1.5 વર્ષમાં પૂરી બદલાઈ ગઈ હતી. હવે ઓઢણી ચણિયાના બદલે એ ડ્રેસ પહેરતી થઈ ગઈ. ભાષા પણ સુધરી ગઈ હતી. સાહેબ, તમે જાઓ છો? તમારા વગર અમારું કોણ? તમે મને હારે ના લઈ જાઓ. મારી માં તો મરી ગઈ. ભાઈના સહારે છું. રગલો આખો દિવસ દારૂ પીને પડ્યો રહે. ક્યારેક મને મારી પણ લેશે. કહેતા કહેતા એની આંખમાં આંસુ આવી ગયા. અરે સોનલ, તું રડવા માંડી? દ્વારકામાં તારો કાળિયો ઠાકર તો છે, એણે જ તો તને બચાવી લીધી.
મેં કહ્યું, ના સાહેબ, મને બચાવનાર તમે જ મારા ભગવાન છો. હું તો રોજ પોસ્ટ ઓફિસના ધક્કા ખાતી હતી. આજે હું જે પણ કંઈક છું એ તમારા કારણે. સાહેબ, તમારા ઘરની નોકરડી થઈ અને રહીશ. તમે મને હારે લઈ જાઓ. આખી જિંદગી તમારી સેવા કરીશ. સોનલ 2 હાથ જોડીને બોલી. મહેતા સાહેબ, એક વાત કહું, હું તો બહુ નાનો માણસ છું. તમે સોનલને લઈ જાઓ. સોનલ સાચું કહે, એનો સમાજ બહુ જ પછાત છે. એનો ભાઈ એના લગ્ન પણ એના જેવા કોઈ ભાઈબંધ જોડે કરશે. તમારી સાથે હશે તો બિચારીની જિંદગી તો સુખી થશે. જોશી બોલ્યો. સારું, તું એક કામ કર, અત્યારે ઘરે જતી રહે અને રાજકોટ આવવાની તૈયારી કર. હું રાજકોટ જઈ કોઈ સારું મકાન ભાડે રાખી પોસ્ટ ઓફિસ ફોન કરી દઈશ. 4 દિવસ પછી પહેલાંની જેમ તું રોજ પોસ્ટ ઓફિસમાં જોશીને પૂછવા આવજે કે મારા માટે કોઈ ફોન છે. મેં હસીને કહ્યું, શું સાહેબ, તમે પણ મને ખીજવો છો? હું 4-5 દિવસ પછી જોશી સાહેબને પૂછી લઈશ. સાહેબ, એક વાત કહું, મારા માટે તો તમે જ મારા કાળિયા ઠાકર છો. અને એ જતી રહી. છેલ્લા વાક્યમાં મોગમ રીતે એણે ઘણું બધું કહી દીધું. સાંજે ઘરે જઈ અને સોલંકી સાહેબને ફોન કર્યો અને કહી દીધું કે હું સોનલને મારી સાથે લઈ જાઉં છું. એનો ભાઈ રગલો કદાચ કોઈ ફરિયાદ કરે તો પણ જરા સંભાળી લેજો. મેં કહ્યું, તમે બહુ સારું કામ કર્યું છે મહેતા સાહેબ. રગલાની ચિંતા ના કરો. છોકરી બિચારી સુખી થશે. સોલંકી બોલ્યા. રાજકોટ પહોંચીને ભક્તિનગર સર્કલ બાજુ એક મોટો રૂમ લઈ લીધો. જોશીને પોસ્ટ ઓફિસમાં ફોન કરી દીધું કે સોનલને રવિવારે સવારે રાજકોટની ટ્રેનમાં બેસાડી દો અને બેસાડ્યા પછી મને ફોન ઉપર જાણ કરે. સોનલ સવારે 12 વાગ્યે જ રાજકોટ આવી ગઈ. સ્ટેશન ઉપર હું એને લેવા ગયો. સ્ટેશનથી સીધો સોનલને માર્કેટમાં લઈ ગયો અને ઘરમાં પહેરવા જેવા 3 સારા ડ્રેસ અને બહાર જવા માટે 2 ભારે ડ્રેસ ખરીદી લીધા. સોનલ તો મારી સામે જોઈ જ રહી. હું જે કરું છું એ તને મને કરવા દે. સોનલ, આજે એક પણ સવાલ તું મને પૂછીશ નહીં, મેં કહ્યું. ત્યાંથી હું એને ડાઇનિંગ હોલમાં લઈ ગયો. તેણે જિંદગીમાં પહેલીવાર આટલું સારું ભોજન ખાધું હતું. જમીને હું એને મારી રૂમ ઉપર લઈ ગયો. બાથરૂમમાં જઈને વ્યવસ્થિત રીતે માથું ઓળીને નાહીને લેવાની મેં એને સૂચના આપી. એ એક આજ્ઞાકીય છોકરીની જેમ એક પણ સવાલ પૂછ્યા વગર હું જે કહું તેમનો અમલ કરતી હતી. હું જે પણ કરી રહ્યો હતો એનાથી એને ખૂબ જ આશ્ચર્ય પણ થતું હતું. બસ એ મારી સામે જોઈ રહેતી. સાંજે એને હું બ્યુટી પાર્લરમાં લઈ ગયો અને ત્યાં મેડમને સૂચના આપી કે આને લેટેસ્ટ લુક આપવાનો છે. વેક્સ, હેર સ્ટાઇલ બધું જ. છેલ્લે મહેંદી પણ મૂકી દેજો. હું 3 કલાક પછી આવીને લઈ જઈશ. બ્યુટી પાર્લરમાંથી સોનલ બહાર આવી ત્યારે હું પોતે પણ એને ઓળખી ના શક્યો. આ બધું કરવા પાછળનું કારણ મેં સોનલ સાથે લગ્ન કરી લેવાનું નક્કી કર્યું હતું. સોનલ સાથે લગ્ન કરવા માટે મારી પાસે 2 કારણ હતા. એક તો મારી ઉંમર હજુ માત્ર 28ની હતી. હું હજુ કુંવારો હતો. હું નાનો હતો ત્યારે જ મારા માતા પિતા મૃત્યુ પામ્યા હતા. હું કાકા કાકીના ઘરે રહીને મોટો થયેલો. નાનપણમાં બહુ જ દુઃખ સહન કરેલું. એટલે લગ્ન કરવામાં મને હવે કોઈ પૂછનાર નહોતું. બીજું કારણ એ હતું કે સોનલ સાથે હું એકલો જ રહેવાનો હતો. સોનલ ખૂબ જ રૂપાળી હતી. સાથે રહેતા રહેતા ક્યારેક મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મારામાં અને પ્રતાપમાં ફરક શું? હું પણ ગુનેગાર બની જાઉં ને. અને માનો કે લગ્ન વગર અમે સાથી રહીએ તો પાડોશીઓ પણ કેવી રીતે વાતો કરે. એના કરતાં એને પત્નીનો હક આપું તો એને પણ જિંદગી સલામત લાગે. બીજા દિવસે સોમવાર સવારે સોનલને ગઈકાલે ખરીદેલો લાલ કલરનો ડ્રેસ પહેરવાનું કહ્યું. એને લઈને હું સીધો કોર્ટ પહોંચી ગયો. મારા એક જાણીતા વકીલને મેં ફોન કરી દીધો હતો. કોર્ટમાં પહોંચીને અમે રજિસ્ટર કોર્ટ મેરેજ કરી લીધા. કોર્ટમાંથી સીધા અમે ધાણેશ્વર મહાદેવના મંદિરમાં ગયા. સજોડે પગે લાગી આશીર્વાદ લીધા. ત્યાંથી હું એને મારા રૂમ ઉપર લઈ આવ્યો. હવે સોનલ મારી કાયદેસર પત્ની હતી. અત્યાર સુધી ચૂપ રહેલી સોનલ રૂમમાં આવતા જ મને વળગી પડી અને ધ્રુસકે રડી પડી. ખૂબ રડી. મારા પગ પાસે બેસી મારા પગ પકડી લીધા. તમારા આ ઋણમાંથી હું ક્યારેય છૂટીશ. તમે તો ઇન્સાન છો કે ભગવાન? સોનલ બોલી. ના, તારો કાળિયા ઠાકર કહીને મેં એને પ્રેમથી ઊભી કરી અને આલિંગનમાં લઈ લીધી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારું આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી કહેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ.